જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। નાગ પંચમી શા માટે ઉજવવામાં આવે છે? શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 5મી તિથિએ નાગ પંચમીનો તહેવાર ખૂબ જ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। આ તહેવાર સર્પ દેવતાઓને સમર્પિત છે। ભારતના ઘણા ભાગોમાં જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા જાળવવા માટે આ દિવસે સાપની પૂજા કરવામાં આવે છે। આ દિવસ શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે નાગને ભગવાન શિવનું આભૂષણ માનવામાં આવે છે। ચાલો નાગ પંચમી સાથે જોડાયેલી એક પૌરાણિક કથા જાણીએ। પરંતુ તે પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે તમે વિડીયોને અંત સુધી જોવો, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે। અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે। અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। પ્રિય ભક્તો, તે ઘણા સમય પહેલા બન્યું હતું। હસ્તિનાપુરમાં રાજા પરીક્ષિતનું શાસન હતું। એકવાર તે શિકાર કરવા ગયો અને જંગલમાં રસ્તો ભૂલી ગયો। તે બાજુ આશ્રમ દેખાય છે, હું ત્યાં જઈશ અને પાણી માંગીશ। તરસને કારણે મારું ગળું સુકાઈ રહ્યું છે। રાજા તે દિશામાં ગયો। તે આશ્રમમાં ઋષિકર્મચારીઓ ઊંડા ધ્યાનમાં મગ્ન હતા। મને ખૂબ તરસ લાગી છે, તેને પીવા માટે પાણી આપો। રાજાએ તેની પાસે પાણી માંગ્યું, પણ ઋષિએ કોઈ જવાબ આપ્યો નહીં। રાજા પરીક્ષિતને લાગ્યું કે ઋષિએ તેમનું અપમાન કર્યું છે। આપણું આટલું અપમાન! રાજાએ આસપાસ જોયું। પછી ગુસ્સામાં તેણે એક મરેલો સાપ ઉપાડ્યો અને ઋષિના ગળામાં મૂકી દીધો અને ત્યાંથી ચાલ્યો ગયો। થોડા સમય પછી ઋષિ શમીકના પુત્ર શૃંગી આશ્રમમાં પાછા ફર્યા। તેણે જોયું કે તેના પિતાના ગળામાં એક મરેલો સાપ હતો। આ જોઈને તે ગુસ્સે થઈ ગયો। આવું કરવાની હિંમત કોણે કરી? મારા પિતાનું અપમાન કોણે કર્યું? પછી તેણે દિવ્ય દ્રષ્ટિથી જોયું કે આ કૃત્ય રાજા પરીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતું। હે દેવો, હું શાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષક સર્પ રાજા પરીક્ષિતને ડંખ મારશે અને તે મરી જશે। પછી જ્યારે ઋષિનું ધ્યાન તૂટી ગયું, ત્યારે તેમને આખી વાત ખબર પડી અને તે ખૂબ જ દુઃખી થયા। દીકરા, તે શું કર્યું? રાજાને શાપ આપવો યોગ્ય નથી। રાજાઓ આપણા રક્ષક છે। તે સમયે અમને જે યોગ્ય લાગ્યું તે અમે કર્યું, પણ આપેલો શ્રાપ પાછો લઈ શકાયો નહીં। જ્યારે રાજા પરીક્ષિતને આ વાતની ખબર પડી, ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા। તેણે બચવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ ભાગ્યને કોણ ટાળી શકે? 7મા દિવસે તક્ષક નાગ બ્રાહ્મણના રૂપમાં આવ્યો અને રાજા પરીક્ષિતને ડંખ માર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું। પપ્પા, ઉઠો, તમને શું થયું? રાજાએ મરતી વખતે એ બારી તરફ ઈશારો કર્યો જેમાંથી સાપ બહાર આવ્યો હતો। રાજા પરીક્ષિતનો પુત્ર જન્મેજય તેના પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી અને ગુસ્સે હતો। તેણે પ્રતિજ્ઞા લીધી કે તે બધા સાપનો નાશ કરશે। તેણે એક વિશાળ સાપ બલિનું આયોજન કર્યું। મારો સંકલ્પ છે કે હું આ યજ્ઞથી બધા સાપનો નાશ કરીશ, જેણે મારા પિતાને મારાથી છીનવી લીધા। હું તેમને છોડીશ નહીં। બ્રાહ્મણો અને ઋષિઓએ યજ્ઞ શરૂ કર્યો। મંત્રનો જાપ થતાં જ સાપ પોતે આવીને અગ્નિકુંડમાં પડી જતા અને બળીને રાખ થઈ જતા। આ યજ્ઞની શક્તિથી વિશાળ સાપ પણ ખેંચાઈ રહ્યા હતા। તક્ષક સાપ પણ ડરી ગયો અને દેવરાજ ઇન્દ્રના આશ્રયમાં ગયો।
જ્યારે તક્ષક પણ યજ્ઞ તરફ ખેંચાવા લાગ્યો અને ઇન્દ્ર પણ તેની સાથે આવવા લાગ્યા, ત્યારે બધા દેવતાઓ ચિંતિત થઈ ગયા. તે બ્રહ્માજી પાસે ગયો. બ્રહ્મદેવ, શું થઈ રહ્યું છે? જન્મેજાના સર્પ બલિદાનને કારણે સમગ્ર સર્પ જાતિનો નાશ થઈ રહ્યો છે. જો સાપ ન હોય તો પૃથ્વીનું સંતુલન ખોરવાઈ જશે. આ યજ્ઞને રોકવા માટે આપણે આસ્તિક મુનિને બોલાવવા પડશે. આસ્તિક મુનિ જે એક ઋષિ હતા, તે યજ્ઞસ્થળે આવ્યો અને રાજા જન્મેજયને સંબોધન કર્યું. હે રાજા જન્મેજય, તમારો ક્રોધ સ્વાભાવિક છે, પરંતુ આ રીતે આખી સાપ જાતિનો નાશ કરવો યોગ્ય નથી. આ પૃથ્વી પર દરેક જીવનું પોતાનું મહત્વ છે. શું તમે નથી ઈચ્છતા કે તમારા પર કૃપા થાય? જન્મેજાએ આસ્તિક મુનિનો આદર કર્યો અને તેમની વાત ધ્યાનથી સાંભળી. આસ્તિક મુનિએ તેમને સમજાવ્યું કે દરેક પ્રાણીનો પોતાનો ધર્મ અને સ્થાન હોય છે. તેણે રાજાને કહ્યું કે કોઈ પણ કારણ વગર સાપને મારવાથી પ્રકૃતિનું સંતુલન બગડશે. રાજન, તારા પિતાનું મૃત્યુ ફક્ત તક્ષક નાગાના દોષનું નહીં, પણ તેમના કાર્યોનું પરિણામ હતું. કૃપા કરીને આ વિનાશક યજ્ઞ બંધ કરો. આસ્તિક મુનિના જ્ઞાની શબ્દોથી જન્મેજયનું હૃદય પરિવર્તિત થયું. હે ઋષિ, તમે મારી આંખો ખોલી નાખી છે. મારો ગુસ્સો મને આંધળો કરી રહ્યો હતો. હું આ યજ્ઞ રોકવા તૈયાર છું. પણ આ કેવી રીતે શક્ય બનશે? તમારે તાત્કાલિક યજ્ઞ બંધ કરવો જોઈએ અને આ દિવસે સાપની પૂજા કરવી જોઈએ. તેમની માફી માંગ. જે દિવસે આસ્તિક મુનિએ આ યજ્ઞ બંધ કર્યો હતો તે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષનો 5મો દિવસ હતો. આ દિવસથી સાપને જીવન મળ્યું. પ્રસન્ન થઈને નાગોએ વરદાન આપ્યું કે જે કોઈ આ પંચમી તિથિ પર તેમની પૂજા કરશે તેને ક્યારેય સાપના ડંખનો ભય રહેશે નહીં. ત્યારથી દર વર્ષે શ્રાવણ શુક્લ પંચમીને નાગ પંચમી તરીકે ઉજવવાનું શરૂ થયું. આ દિવસે નાગ દેવતાઓને દૂધ, લાવા અને ફૂલો ચઢાવવામાં આવે છે. તેમને ખુશ રાખવા અને સાપના કરડવાથી બચાવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર આપણને એ પણ શીખવે છે કે આપણે બધા જીવો પ્રત્યે આદર અને અહિંસાની ભાવના રાખવી જોઈએ. કારણ કે પ્રકૃતિમાં દરેક જીવનું પોતાનું મહત્વ છે. નાગ પંચમી પર સાપની પૂજા ફક્ત ભયથી રક્ષણ માટે જ નથી, પરંતુ તે પ્રકૃતિ પ્રત્યે આદર અને પ્રાણીઓ સાથે સુમેળમાં રહેવાનું પ્રતીક પણ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ શુભ દિવસે નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો નાગ પંચમીનો ઉપવાસ પણ કરે છે. આ મુશ્કેલ વ્રત રાખવાથી અને વ્રત કથા સાંભળવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં હાજર કાલસર્પ દોષના નકારાત્મક પ્રભાવો ઓછા થાય છે. સીતાપુર નામના ગામમાં મહેશ અને માધવી નામનું યુગલ રહેતું હતું. બંનેને ભગવાન શિવમાં ખૂબ શ્રદ્ધા હતી અને તેઓ તેમની ખૂબ પૂજા કરતા હતા. તેની પાસે 2 ગાયો હતી જેની તે ખૂબ કાળજી રાખતો. દરરોજ સવારે બંને ગાયને નવડાવવું, તેને ધોવું, સાફ કરવું, તેને ખવડાવવું વગેરે બધા કામ સાથે કરતા. તે દરરોજ ગાય દ્વારા આપવામાં આવેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરતો અને તે પછી જ દૂધ ગામલોકોને વેચવામાં આવતું. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હે ભગવાન, તમારા આશીર્વાદ અમારા પર રાખો. માધવી, આ રહી તમે. ચાલો આપણે સાથે મળીને શિવલિંગ પર દૂધથી અભિષેક કરીએ. જય ભોલે બાબા કી, જય ભોલે બાબા કી. સાંભળો, આપણે રસ્તામાં લીલું ઘાસ ખરીદવું છે, યાદ છે ને? હા, મને યાદ છે. મને ખબર છે, મારી બંને સુંદર ગાયો ખોરાકની રાહ જોતી હશે. ચાલો આપણે તાજો ઘાસ અને લીલો ઘાસ ખરીદીએ. બંનેને એ પણ ખબર છે કે મંદિરથી પાછા ફરતી વખતે અમે તેમના માટે ઘાસચારો ખરીદીએ છીએ. બંને દૂરથી અવાજ પણ કરે છે.
મંદિરથી પાછા ફરતી વખતે મહેશ અને માધવી તેમની 2 ગાયો માટે અનાજ અને લીલું ઘાસ ખરીદતા હતા અને ઘરે પહોંચતાની સાથે જ બંને ગાયો તેને બોલાવી રહી હોય તેવું લાગ્યું. તેને પોતાના ખોરાકની ગંધ પહેલાથી જ આવી જતી હતી. જુઓ, તે બંને અમને બોલાવી રહ્યા છે. અરે અરે, ધીરજ રાખ, હું તને હમણાં ખવડાવીશ. મને થોડું સાફ કરવા દો. માધુરી, તું તેમને ખાવાનું આપ. ત્યાં સુધીમાં હું ઘરે ઘરે દૂધ પહોંચાડીશ. દિવસો આમ જ પસાર થતા ગયા. મહેશ અને માધવી બંનેના જીવનમાં ઘણી ખુશીઓ હતી. તે જે કંઈ કમાયો તેનાથી તે સંતુષ્ટ હતો. બંને ગાયો પણ તેમના માલિકને ખૂબ સારી રીતે ઓળખતી હતી. તેથી તે પણ ખૂબ ખુશ હતી. પણ એક સવારે જ્યારે માધવી અને મહેશ જાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમની બંને ગાયો ખીલા સાથે બંધાયેલી નહોતી. બંને ગાયો ગાયબ છે. ઓ શિવ શંકર, આપણી ગાય ક્યાં ગઈ? તે અહીં જ બંધાયેલું રહે છે. તમે ખીલી ખોલીને કેવી રીતે જઈ શકો છો? મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. આપણી બંને ગાયો સુરક્ષિત રહે. બંને વિશે કંઈ જાણી શકાયું નથી. માધવી, તું ત્યાં જોઈ લે. હું અહીં જોઈશ. હરિયા કાકા, તમે મારી બંને ગાયો જોઈ છે? શું તમે તેને ક્યાંક ફરતી જોઈ છે? ના દીકરા, મેં તારી 2 ગાયો જોઈ નથી. શું થયું? શું તમે ખૂબ નર્વસ છો? શાંતિ બહેન, તમે અમારી બંને ગાયો જોઈ છે. તેનો ક્યાંય પત્તો લાગી રહ્યો નથી. મને ખબર નથી કે તે ઘરેથી ક્યાં ગાયબ થઈ ગઈ છે. ના માધવી, મેં તમારી ગાય જોઈ નથી. મેં ગઈકાલે સાંજે જોયું. તે તમારા આંગણામાં જ બાંધેલી હતી. હે ભગવાન શિવ, આપણી ગાય ક્યાં ગઈ? ગામમાં કંઈ ખબર પડતી નથી. કોણે લીધું હશે? ઓ શંભુ, કૃપા કરીને અમારી મદદ કરો. માધવી અને મહેશ આખા ગામમાં શોધખોળ કરે છે, પણ તેમની 2 ગાયો ક્યાંય મળતી નથી. કોઈને તેના વિશે કંઈ ખબર નહોતી. મહેશ માધવીને ઘરે જવાનું કહે છે અને શહેરના રસ્તા પર પોતાની ગાય જોવા માટે ગામ છોડી દે છે. ચાલતા ચાલતા તેને એક બળદગાડા ચાલક દેખાય છે. ભૈયા, તમે અહીં રસ્તા પર 2 ગાયો જોઈ. શું તમે તેને ક્યાંય જોયું છે? થોડા સમય પહેલા રસ્તામાં મેં એક ટ્રક પસાર થતી જોઈ જેમાં 3 માણસો દેખાતા હતા. તેની પાસે 2 ગાયો હતી. શું એ શક્ય છે કે તમે ફક્ત તેમના વિશે જ પૂછી રહ્યા છો? તે હવે શહેરની નજીક પહોંચી ગયો હશે. મારી ગાય ખોટા હાથમાં ગઈ હોય તે શક્ય નથી. હે મહાદેવ, મારા વિચાર પ્રમાણે ન થાય. હવે મારે શું કરવું જોઈએ? મારી 2 ગાયોનું શું થયું હશે? તેનું શું થયું હોત? મહેશ ન ઈચ્છવા છતાં ઊંડા વિચારોમાં ડૂબી જાય છે. તેને ખાતરી હતી કે તેની બંને ગાયો એક કસાઈએ ચોરી લીધી છે અને તે અને તેના સાથીઓ તેમને ટ્રકમાં શહેરમાં લઈ જશે અને મારી નાખશે. તે રડતો રડતો ઘરે આવે છે અને માધવીને બધું કહે છે. માધવી, મને ખબર નથી કે ક્રૂર લોકોએ આપણી 2 ગાયો સાથે શું કર્યું હશે. હાર ન માનો. તમે દરરોજ સવારે તમારી બંને ગાયોના દૂધથી ભગવાન ભોલેનાથનો અભિષેક કર્યો છે. તે આપણી 2 ગાયોને કંઈ થવા દેશે નહીં. તે ચોક્કસ આપણને મદદ કરશે. માધવી અને મહેશ ભગવાન શંકરના મંદિરમાં જાય છે અને પ્રાર્થના માટે બેસે છે. બીજી બાજુ, જે ટ્રકમાં 3 માણસો ગાયોને લઈ જઈ રહ્યા હતા તે ટ્રક તૂટી જાય છે અને તેના ટાયરમાંથી હવા પણ નીકળી જાય છે. 3 ટ્રકમાંથી નીચે ઉતરે છે અને તેનું સમારકામ શરૂ કરે છે. અરે દોસ્ત, આ ટ્રક પણ હવે બગડવાની હતી. હવે આને ઠીક કરવામાં ઘણો સમય લાગે છે. તે કામ કરશે. ચાલો એક કામ કરીએ, આ ગાયોને જંગલમાં પગપાળા લઈ જઈએ અને ત્યાં તેમને મારી નાખીએ. જો કોઈ અમને અહીં જોશે
તો તેઓ અમને પકડી લેશે અને જેલમાં ધકેલી દેશે. અરે ભાઈ, તમે સાચા છો. ચાલો આ ઉતારીએ. બંને ગાયો ખોરાક ખાવાને કારણે એટલી ભારે થઈ ગઈ છે કે તેઓ નીચે આવી શકતી નથી. આજે આપણે તેમનું કામ પૂરું કરીશું. ત્રણેય કસાઈઓ બંને ગાયોને જંગલમાં લઈ જાય છે અને એક ઝાડ સાથે બાંધે છે. જ્યારે તે 3 ગાયોની કતલ કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે અચાનક એક કસાઈએ જોરથી ચીસો પાડી. તેને સાપે કરડ્યો અને તે પીડાથી કણસતો ત્યાં પડી ગયો અને મૃત્યુ પામ્યો. બંને કસાઈઓ અચાનક તેમના સાથી પાસે એક મોટો સાપ જોઈને ગભરાઈ ગયા. તે ગાયોને ત્યાં છોડીને ભાગવા લાગ્યો. તેણે પાછળ ફરીને જોયું કે તરત જ ઘણા બધા સાપ અને નાગ તેની તરફ આવી રહ્યા હતા. બંને કસાઈઓ ગાયોને ત્યાં જ છોડીને ભાગી ગયા. બંને કસાઈઓ ત્યાંથી ભાગી ગયા કે તરત જ સાપ અને માદા સાપ પણ ગાયબ થઈ ગયા. થોડા સમય પછી કેટલાક ગોવાળો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેણે ગાયોને બાંધેલી જોઈ તેમનો દોરડું ખોલ્યું. બંને ગાયોને તેમના માલિકનું સરનામું ખબર હતી. તે સીધી તેના ઘરે પહોંચી ગઈ. પોતાની 2 ગાયોનો અવાજ સાંભળીને મહેશ અને માધવી આંગણામાં દોડી આવ્યા. માધવી, આપણી ગાય પાછી આવી ગઈ છે. હા, આપણી બંને ગાયો બિલકુલ ઠીક છે. આ બધું ભોલે ભંડારીનો ચમત્કાર છે. તેમના કારણે જ આજે આપણી ગાય જીવંત છે. હે શિવશંકર, હે ભોલેનાથ, તારો વિજય. મહેશ અને માધવીને તેમની બંને ગાયો ખૂબ ગમે છે. બંને ગાયો પણ પોતાના માલિકને એવી રીતે વળગી રહી હતી જાણે કે તેઓ ઘણા સમયથી તેનાથી અલગ થઈ ગઈ હોય. ગામલોકો પણ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. મહેશ અને માધવી ભગવાન શંકરનો આભાર માને છે. આજે ભગવાન શંકરના આશીર્વાદથી સર્પ દેવતા તેમની સર્પોની સેના સાથે ગાયોને મદદ કરવા માટે ખરેખર પૃથ્વી પર આવ્યા હતા. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.